આપણે દરરોજ કેટલાય શક્તિશાળી મશીનો વાપરીએ છીએ, ખરું ને? પણ એમને એમની પૂરી તાકાતથી કામે લગાડતા પહેલાં એ ખાતરી કેવી રીતે કરવી કે એ એકદમ બરાબર અને સલામત છે? તો ચાલો આજે આપણે એક એવી જ જરૂરી તપાસ પ્રક્રિયા વિશે જાણીશું જે આ ખાતરી કરે છે: ધ નો લોડ ટેસ્ટ. આ એક એવો સવાલ છે જેનો જવાબ દરેક એન્જિનિયર અને ટેકનિશિયન માટે બહુ જ અગત્યનો છે. વિચારો, જો મશીનમાં અંદર કોઈ ખામી હોય તો એને લોડ આપીને ચલાવવાથી કેટલું મોટું નુકસાન થઈ શકે છે. તો આ બધું ટાળવા માટે પહેલું પગલું શું હોઈ શકે? એને બિલકુલ આપણા હેલ્થ ચેકઅપ જેવું જ સમજો. જેમ કોઈ ભારે કસરત કરતા પહેલાં આપણે આપણું શરીર ચેક કરાવીએ છીએ, બસ એ જ રીતે મશીનોને પણ આવા જ એક ચેકઅપની જરૂર પડે છે. આનાથી આપણને એ ખબર પડે છે કે મશીન જ્યારે કોઈપણ જાતના દબાણ વગર એકદમ આરામથી ચાલી રહ્યું હોય ત્યારે એની તબિયત કેવી છે. આ વ્યાખ્યા બધું જ કહી દે છે. અહીંયા સૌથી અગત્યનો શબ્દ છે નો લોડ. મતલબ મશીન પર કોઈ જ કામનો બોજ નથી. એ બસ પોતાની રીતે મુક્તપણે ફરી રહ્યું છે. અને આ જ શાંત અવસ્થામાં આપણે એના ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ વર્તનને માપીએ છીએ અને એનું વિશ્લેષણ કરીએ છીએ. પણ સવાલ એ છે કે આ બધી માથાકૂટ કરવાની જરૂર શું છે? આ ટેસ્ટ કરવા પાછળનો હેતુ શું છે? ચાલો હવે આપણે એ સમજીએ કે આ ટેસ્ટના મુખ્ય ઉદ્દેશ્યો શું છે, જે એને આટલો બધો મહત્વપૂર્ણ બનાવે છે. જુઓ, આ ટેસ્ટ ખાલી એ નથી જોતો કે મશીન ચાલુ થાય છે કે નહીં. ના, આ તો એકદમ ડિટેલમાં તપાસ છે. એની સ્પીડ બરાબર છે, એ કેટલી વીજળી વાપરે છે, એમાંથી કોઈ વિચિત્ર અવાજ કે કંપન તો નથી આવતો ને? આ બધી જ બાબતો એની હેલ્થ વિશે ઘણું બધું કહી જાય છે. સારું, હવે એ તો સમજાઈ ગયું કે આ ટેસ્ટ શા માટે કરવો. પણ સવાલ એ છે કે એ થાય કેવી રીતે? આખી પ્રક્રિયા એકદમ પદ્ધતિસરની છે. અને હા, એમાં સલામતીને હંમેશા પહેલું સ્થાન આપવામાં આવે છે. આ વાત બહુ જ જરૂરી છે. નો લોડ ટેસ્ટ શરૂ કરતા પહેલાં એક બેઝિક ટ્રાયલ સ્ટાર્ટ ટેસ્ટ સફળતાપૂર્વક પાસ થયેલો હોવો જ જોઈએ. આ એક સેફટી ચેક જેવું છે, જે ખાતરી કરે છે કે મશીન ઓછામાં ઓછું સુરક્ષિત રીતે ચાલુ તો થઈ શકે છે અને એને લાંબો સમય ચલાવવામાં કોઈ જોખમ નથી. આના સ્ટેપ્સ એકદમ સીધા સાદા છે. જુઓ, સૌથી પહેલાં તો મશીનને કોઈ પણ ભારમાંથી મુક્ત કરવાનું. પછી એને એના નોર્મલ વોલ્ટેજ પર ચાલુ કરવાનું અને એને એની નક્કી કરેલી સ્પીડ પકડવા દેવાની. લગભગ અડધા એક કલાક પછી જ્યારે બધું એકદમ સ્ટેબલ થઈ જાય ત્યારે આપણે રીડિંગ લેવાનું શરૂ કરીએ છીએ. અને આ જે ડાયાગ્રામ છે ને, એ બતાવે છે કે આપણે આ બધો ડેટા ભેગો કઈ રીતે કરીએ છીએ. અહીંયા જોઈ શકાય છે કે વોલ્ટમીટર, એમીટર અને વોટમીટર જેવા સાધનો સર્કિટમાં ક્યાં અને કેવી રીતે જોડાયેલા છે. આ બધા સાધનો આપણને વોલ્ટેજ, કરંટ અને પાવર જેવા ખૂબ જ મહત્વપૂર્ણ માપદંડોની એકદમ ચોકસાઈ માહિતી આપે છે. ચાલો, ડેટા તો મળી ગયો. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ: આ આંકડાઓનો મતલબ શું? આ રિપોર્ટ આપણને મશીનની હેલ્થ વિશે શું કહેવા માંગે છે? આ ટેબલ છે ને, એ એકદમ ડૉક્ટરના રિપોર્ટ જેવું છે. એ લક્ષણોને, એટલે કે આપણા રીડિંગ્સને, એની પાછળના સંભવિત કારણો સાથે જોડે છે. દાખલા તરીકે, જો કરંટ બહુ વધારે હોય તો એનો મતલબ કદાચ વોલ્ટેજ ખોટો છે અથવા મશીનની અંદર એર ગેપમાં કોઈ સમસ્યા છે. જો મશીન બહુ ધ્રુસતું હોય તો કદાચ રોટરમાં કોઈ અસંતુલન છે. દરેક રીડિંગ એક કહાણી કહે છે. અને આ છે એ રિઝલ્ટ જે આપણે જોવા માંગીએ છીએ. જ્યારે કરંટ ઓછો હોય અને દરેક ફેઝમાં એક સરખો હોય ત્યારે એ એક ગ્રીન સિગ્નલ છે. એનો સીધો મતલબ છે કે મશીન અંદરથી એકદમ તંદુરસ્ત છે અને આગળના કામ માટે પૂરેપૂરું તૈયાર છે. તો આખા વિશ્લેષણનો સાર શું નીકળો? એ જ કે નો લોડ ટેસ્ટ કોઈ ફોર્મેલિટી નથી. એ એક ખૂબ જ જરૂરી નિવારક પગલું છે. એ આપણને સમસ્યાઓ મોટી અને ખર્ચાળ બને એ પહેલાં જ પકડવામાં મદદ કરે છે, જેનાથી સાધનો અને લોકો બંને સુરક્ષિત રહે છે. આ એક બહુ જ સારો સવાલ છે, જેના પર વિચારવા જેવું છે. નો લોડ ટેસ્ટ એક બહુ મહત્વનું પહેલું પગલું છે, પણ એ આખી વાર્તા નથી. જ્યારે મશીન પર ખરેખર કામનો ભાર આવે છે ત્યારે કેવું પ્રદર્શન કરે છે એ તો એક અલગ જ વિશ્લેષણનો વિષય છે.